વરસાદ થયો, ધરતીના ખોળે આહાટ મહેમાન થયો અને બધાય પક્ષી પોતપોતાની રીતે કલબલાટ મીંડા કરવા, મીંડા બોલવા. એક ઝાડવા ઉપર કોયલ બેઠી અને એક ઝાડવા ઉપર છેટો ક્યાંક મોર બેઠો હોય છે. કેહું કરીને પોતાના ગળાના ત્રણ કટકા કરી અને મોર મીંડો ટેહું કરવા, વરસાદને મીંડો વધાવા. કોયલના કાને અવાજ ગયો. કોયલ તો સૂરની સાધક રહી. એને એમ થયું કે વાહ સૂર, વાહ તાલ, આવો સુંદર મજાનો તાલ મળે છે. મનોમન કોયલે નક્કી કરી લીધું કે આની હારે લગ્ન કરી લેવા જોઈએ. વરસાદ રહ્યો પછી કોયલ ઉડી, આ બાજુથી મોર ઉડી ગયો. મોર ઉડ્યો, ન્યા આવીને બેહી ગયું ઘુવડ. પછી કોયલ ઉડીને ઘુવડ પાસે ગઈ ને આ બાજુ નાયતને ખબર પડી કે ઓહો, આપણી કોયલ ઘુવડ હારે વહી છે. નાયત સમજાવા આવી, હો નાયત સમજાવા આવી. આમ ન હોય, આ ઘુવડ હારે ગયા તમે, શરમ ન આવે રહી કે મારી પર્સનલ જિંદગી છે, કોઈ મને બતાવો માં, મારી રીતે મને આનંદ કરવા દો. સમાજ કે કાંઈ વાંધો ને ભાઈ, તને મજા આવી કે અમે હું તારી પર્સનલ જિંદગી માથા મારી. એમ છોકરાઓને ભણાવવા હોય, કોઈ જગ્યાએ ફીનો વેત ન થતો હોય તેથી આવી જાય. અમારા પટેલ સમાજે ઘણી સારી સ્કૂલો બનાવી છે, ઘણી સારી સંસ્થાઓ છે, તારા છોકરાઓને ભણાવીશું. બાકી અત્યારે તું આનંદ કર એમ. અને કોયલ ઘુવડ હારે વહી ગઈ. ઘુવડને પૂછ્યું કે હમણાં ટહુકા કરતો હતો કે હું વાત છે કે આવા સુંદર મજાના ટહુકા રે કે હું ટહુકા કરવા ઉતરું એટલે કઈ પાછું વળીને જોઉં નહીં. ઘુવડ કે વાહ, તું ટહુકા કરો એ કે હું, મારો નિયમ છે, હું આ ચોમાથી આવતા ચોમાએ ટહુકા કરું. એક વર્ષ સુધી કોયલ ખેમી હોય એને એમ કે હમણાં ટહુકા કરે, હમણાં ટહુકા કરે. અને બીજા વર્ષે ધરતીના ખોળે આહાટ મહેમાન થયો ભાઈ. જેડા આહાટી વાદળા કાળા દોવડા જંબાર શોભે દેશ વોતો રાતી માથે ઉતરા ધરાર. એ ધરતીના ખોળે આહાટ મહેમાન થયો. કોયલે કીધું કે ઘુવડ એક વર્ષથી આ વાટ જોઈને બેઠી છું, હવે તો ટહુકા કર. પછી ઘુવડના પેટના છેલ્લે ઘૂ 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 કરીને ઉભા રહ્યા ને કોયલે નાખ્યો નિહાકો. ઓહો હો હો. પછી એને યાદ આવ્યો સમાજ, પછી એને યાદ આવી નાયત. કીધું કે ઓહો હાવ આવું. એમ ઘણી કોયલું મોરના વેમમાં ઘુવડ ઘણાને બટકી ગયા છે અને ઘણા મોરલાને શિબરિયું બટકી ગઈ છે. એટલે એ બધી વાતો આપણે સમય અનુસાર તમને આને કોઈ જગ્યાએ ફીનો વેત ન થતો હોય તેથી આવી જાય. અમારા પટેલ સમાજે ઘણી સારી સ્કૂલો બનાવી છે, ઘણી સારી સંસ્થાઓ છે, તારા છોકરાઓને ભણાવીશું. બાકી અત્યારે તું આનંદ કર એમ. અને કોયલ ઘુવડ હારે વહી ગઈ. ઘુવડને પૂછ્યું કે હમણાં ટહુકા કરતો હતો કે હું વાત છે કે આવા સુંદર મજાના ટહુકા રે કે હું ટહુકા કરવા ઉતરું એટલે કઈ પાછું વળીને જોઉં નહીં. ઘુવડ કે વાહ, તું ટહુકા કરો એ કે હું, મારો નિયમ છે, હું આ ચોમાથી આવતા ચોમાએ ટહુકા કરું. એક વર્ષ સુધી કોયલ ખેમી હોય એને એમ કે હમણાં ટહુકા કરે, હમણાં ટહુકા કરે. અને બીજા વર્ષે ધરતીના ખોળે આહાટ મહેમાન થયો ભાઈ. જેડા આહાટી વાદળા કાળા દોવડા જંબાર શોભે દેશ વોતો રાતી માથે ઉતરા ધરાર. એ ધરતીના ખોળે આહાટ મહેમાન થયો. કોયલે કીધું કે ઘુવડ એક વર્ષથી આ વાટ જોઈને બેઠી છું, હવે તો ટહુકા કર. પછી ઘુવડના પેટના છેલ્લે ઘૂ 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 કરીને ઉભા રહ્યા ને કોયલે નાખ્યો નિહાકો. ઓહો હો હો. પછી એને યાદ આવ્યો સમાજ, પછી એને યાદ આવી નાયત. કીધું કે ઓહો હાવ આવું. એમ ઘણી કોયલું મોરના વેમમાં ઘુવડ ઘણાને બટકી ગયા છે અને ઘણા મોરલાને શિબરિયું બટકી ગઈ છે. એટલે એ બધી વાતો આપણે સમય અનુસાર તમને આનંદ